સુરતમાં વરસાદ બાદ કોતરોમાં પાણીનો પ્રવાહ વધી ગયો અને કોતરોમાં પાણી વહેતા થતા કેટલાક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી રહી છે। આપણે જણાવીએ કે અહીંના લુણાવાડા તાલુકાના સુવા ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। કેટલીક તસવીરો ત્યાંથી આવી છે સામે કે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ આપ જોઈ રહ્યા છો। કોતર અને તળાવના પાણી અહીં રસ્તા પર ફરી વળ્યા છે। અહીં નાયક ફળિયાના 25 જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે। સ્થાનિક ગ્રામજનોએ પશુઓને પણ સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા છે। સુવા ગામના 4 થી 5 ઘરોમાં આ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। નદીમાં પૂર હોય તેમ રોડ પરથી પાણીનો આ ધસમસતો પ્રવાહ આ રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યો છે। હાલ આ વિસ્તારમાં વરસાદ બંધ થઈ ગયો છે, છતાં પાણીનો પ્રવાહ હજુ પણ યથાવત રહ્યો છે।